છોડમાં આ શું છે? આજે આપણે વાત કરવાની છે પાણી બચાવવાની. દુનિયાભરની મહિલાઓનો જે સમય ભેગો કરીએ ને તો રોજની 20 થી 22 કરોડ કલાકો વેડફાઈ જાય છે પાણી ભરવામાં, પાણી શોધવામાં. દુનિયાભરમાંથી 200 કરોડ લોકો સુરક્ષિત પાણીની પહોંચની બહાર છે. સાફ પીવાનું પાણી નથી મળતું, નાહવાનું નથી મળતું, વાપરવાનું નથી મળતું. ઈરાનમાં પાણીની એટલી કિલ્લત છે, ત્યાં 4-5 વર્ષથી દુષ્કાળની પરિસ્થિતિ છે. ત્યાં પાણી માટે લોકો હિંસા કરી રહ્યા છે પાણી મેળવવા માટે. કોન્યા બેસિન કરીને એક વિસ્તાર છે તુર્કીમાં, ત્યાં આગળ પાણીનો વપરાશ વધારે છે. ત્યાં આગળ બોર મારફતે લોકોએ પાણી ઉલેચ જ કર્યું. સામે જળ સંચયની કોઈ વાત નહીં. ત્યાં 10 ફૂટથી લઈ અને 100 ફૂટના ખાડા પડી રહ્યા છે, મસ્ત મોટા ખાડા પડી રહ્યા છે. આવી બસો, આખી બિલ્ડિંગો સમાઈ જાય એવી ભયાનક સ્થિતિ છે ત્યાં. આપણે તુર્કી ઉપરથી, ઈરાન ઉપરથી બોટપાટ લઈ અને આપણું જે ભૂગર્ભ જળનું સ્તર છે એને આપણે મેન્ટેન કરવાનું છે. એટલે પાણીની એવી પરિસ્થિતિ કેમ ઉદ્ભવે છે વિશ્વમાં? કુદરતી સંસાધનો કેવા છે? મર્યાદિત છે, અને આપણે અમર્યાદિત ઉપયોગ કરીએ છીએ. આપણે તો ઘરે જે પાણીનો વપરાશ કરીએ એમાં પણ બચત કરીએ, એમાં કરકસર કરીએ, એ પણ જળ સંચય અભિયાનનો જ એક ભાગ ગણાશે. એટલે આપણે જળ સંચય અભિયાનમાં આપણી ભાગીદારી જન આંદોલનના સ્વરૂપમાં આપવાની. તમે સમજી ગયા?